હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું કટલેસ. તો લગ્ન પ્રસંગમાં બને તેવી સરસ ક્રિસ્પી એવી કટલેસ બનાવીશું. તો કટલેસ બનાવવા માટે મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બાફીને બટાકા લીધેલા છે, 2 ગાજર લીધેલા છે છીણીને, અને અડધી વાટકી જેટલા વટાણા લીધેલા છે, તે પણ બાફીને લીધેલા છે. તમારી પાસે અહીંયા ફણસી હોય તો તમે તે પણ લઈ શકો. 4 જે બાફેલા બટાકા છે તેને આવી રીતે મેં છૂંદી કાઢેલા છે. તેની અંદર ગાજર અને જે બાફેલા વટાણા છે તે પણ અંદર ઉમેરી દેવાના છે. અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી ઉમેરું છું. અને બીજા જે રેગ્યુલર મસાલા છે તે પણ અંદર ઉમેરવાના છે. અડધી ચમચી જેટલું લાલ મરચું અંદર ઉમેરું છું. ધાણા જીરું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું. થોડો ગરમ મસાલો પણ ઉમેરીશું. અને અહીંયા લગભગ 6 થી 7 બ્રેડ મેં લીધેલી છે અને એને મિક્સરમાં ક્રશ કરીને આવી રીતે બ્રેડ ક્રમ્સ કરેલા છે. તો તે આપણે થોડી થોડી અંદર નાખીશું. અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરું છું. અને અડધી ચમચી આપણે ખાંડ ઉમેરીએ છીએ એટલે અડધું જેટલો આપણે લીંબુનો રસ પણ અંદર ઉમેરીશું. કટલેસનો સ્વાદ થોડો ખાટો મીઠો હોય છે એટલે આપણે એનો ટેસ્ટ એકદમ વધારવા માટે ખાંડ લીંબુ બંને ઉમેરેલા છે. બધી વસ્તુને આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. જોઈ લેવાનું એક વખત આપણા હાથમાં જો આ મિશ્રણ ચોંટતું હોય તો થોડો બ્રેડ ક્રમ્સ વળી પાછું અંદર ઉમેરી દેવાનું. અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી કોથમીર પણ અંદર ઉમેરું છું. હવે આપણે એક વખત એક લુઓ હાથમાં લઈને જોઈ લેવાનું, આપણું મિશ્રણ જરાક પણ ચોંટતું નથી. તો મેં આ કટલેસ શેપનું મોલ્ડ લીધેલું છે. 2 ચમચી જેટલું અહીંયા મેં કોર્નફ્લોર લીધેલો છે. તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરી અને એક પાતળી એવી સ્લરી તૈયાર કરવાની છે. અને બીજું જે બાકી વધેલા બ્રેડ ક્રમ્સ છે તે પણ એનો ઉપયોગ પણ કરવાનો છે. તો મેં મોલ્ડમાં લઈને આવી રીતે અંદર બધું સ્ટફિંગ કરી દીધેલું છે. તમારી પાસે જો મોલ્ડ ન હોય તો તમે ગોળ વડા જેવો શેપ પણ આપી શકો છો, લંબગોળ શેપ પણ આપી શકો છો. અને થોડું આપણે પ્રેસ કરીશું નીચેની બાજુ એટલે તમે જોઈ શકો છો સરસ એવો કટલેસનો શેપ તૈયાર છે. કટલેસ આપણી તૈયાર છે. બધી જ કટલેસ આપણે આવી રીતે તૈયાર કરી લઈશું. થોડી આપણે એને પ્રેસ કરીશું એટલે બહાર આવી જશે, મોલ્ડની બહાર આવી જશે. તો બધી જ કટલેસ આપણે આવી રીતે તૈયાર કરી લીધેલી છે. હવે આપણે જે સ્લરી બનાવી છે કોર્નફ્લોરની તેની અંદર તેને મૂકીશું. એક એક કટલેસ આપણે આવી રીતે 1-2 ચમચી ઉપર નાખી આવી રીતે અને પછી તેની અંદર બ્રેડ ક્રમ્સની અંદર આવી રીતે રગદોળી દઈશું અને એક અલગથી ડીશમાં આપણે એને રાખીશું. બધી જ કટલેસને પહેલાં આપણે આવી રીતે તૈયાર કરી દઈશું. તમે જોઈ શકો છો બધી કટલેસ તૈયાર છે. આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું અને ફ્રીઝમાં મૂકી દઈશું એટલે બરાબર સેટ થઈ જાય. 10 મિનિટ થઈ જાય પછી આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આવી જાય અને ફ્રીઝમાંથી કટલેસને કાઢી દઈએ પછી આપણે એક એક કરીને કટલેસને અંદર તળવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની.
આપણે એક વખત કટલેસ જ્યારે તેલની અંદર મૂકીએ ત્યારે 1 થી 2 મિનિટ સુધી એને જરાક પણ ચમચાની મદદથી એને કે જરાની મદદથી આપણે એને અડવાનું નથી. 1-2 મિનિટ અને અંદર એમને જ થવા દેવાની છે. 1-2 મિનિટ થઈ જાય, 2-1 મિનિટ થઈ જાય પછી એને આપણે આવી રીતે ઉથલાવીશું બીજી સાઈડ પર. આ કટલેસને તેલમાં તળાતા લગભગ 4-1 મિનિટ જેટલો સમય લાગે છે. મીડિયમ ફ્લેમ રાખીએ તો. અને સરસ એવો લાઇટ બ્રાઉન કલર આવો થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો આપણી કટલેસ હવે તૈયાર થઈ ગયેલી છે. હવે આપણે એને એક એક કરીને કાઢી લઈશું. તેલ અહીંયા ગરમ જ છે તો આપણે બીજી વખત પણ કટલેસ તળી દઈશું. બંને બાજુ સરસ એવો કલર આવી જાય એટલે આપણે એને કાઢી લઈશું. તો બધી જ સરસ કટલેસ તળાઈ ગઈ છે આપણી. તો તમે જોઈ શકો છો સરસ એવી બધી જ કટલેસ આપણી તૈયાર છે. તમે એને ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. અને ક્રિસ્પી એવી એકદમ સરસ બની છે. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.